સિંધોદય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર છે કે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધુમડી ગામની આંગણવાડી એક કાર્યકર માટે ઉમેદવારી પત્ર રદ થતા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું। તારીખ 4 જાન્યુઆરી 2024ના રોજ બપોરના 1 કલાકે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત ખાતે આંગણવાડી બહેનોને સુનાવણી માટે જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા। તમામ ઉમેદવારોને બોલાવીને એમની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને ત્યારબાદ પણ કોઈ આદેશ સુધી કોઈ સંતોષકારક જવાબ ન મળતા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ધુમડી ગામની આંગણવાડી એકની મહિલાઓ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે તારીખ 9 જાન્યુઆરી 2024 મંગળવારના રોજ એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। રિપોર્ટર નાઝિયા પઠાણ, સિંધોદય ન્યૂઝ, દાહોદ। મારું નામ ભૂરાભાઈ માવી છે। આજરોજ દાહોદ જિલ્લા ખાતે અમે આંગણવાડીની ભરતીની જાહેરાતના અનુસંધાનમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને અમારા ગામમાં 3 આંગણવાડીઓ છે, જેમાં આ રોડ ફળિયાની જગ્યા ખાલી પડે એની જાહેરાત આપવામાં આવેલી। એમાં અમારા ફળિયાની એટલે કે રોડ ફળિયાની બેન છે, એને ફોર્મ ભરેલો છે, એનો મેરિટમાં 2 નંબર છે અને એ ફળિયાની હોવાથી એને ફળિયામાં પહેલા ઓર્ડર મળવો જોઈએ, બીજા ફળિયાવાળાને પછી આપવો જોઈએ। એ ફળિયામાં છે એના બાળકોને એ સારી રીતે ભણાવી શકે, વાતચીત કરી શકે અને એની જોડે છોકરાઓનો વ્યવહાર પણ સારો હોઈ શકે। એટલે ગામ લોકોને ફળિયાનો પણ ત્યાં માંગણી જ છે, એટલે આ ઓર્ડર ત્યાં જ મળવો જોઈએ અને ના મળે તો લોકો ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની વાત કરી રહેલા છે। એટલે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।